પાટણ શહેરમાં રાંધણ ગેસ બાટલાની અછત, ભાવ વધારો અને વધતી મોંઘવારી મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. બગવાડા દરવાજા ખાતે કાર્યકર્તાઓ રસ્તા પર બેસીને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. પાટણના બગવાડા દરવાજા ખાતે યુથ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ગેસ બાટલાની અછત અને વધતા ભાવને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન કાર્યકર્તાઓ રોડ પર બેસીને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા અને પરિસ્થિતિ ઉગ્ર બનતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂ લેવા માટે પગલાં લેવાયા હતા. જોકે પોલીસ દ્વારા યુથ કોંગ્રેસના અંદાજે 10 જેટલા કાર્યકર્તાઓ અને આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા હતા. વિરોધ દરમિયાન આ વિસ્તારમાં થોડીવાર માટે તણાવપૂર્ણ માહોલ પણ સર્જાયો હતો. તો ગેસ બાટલાની અછત અને મોંઘવારી મુદ્દે લોકોમાં વધતો આક્રોશ હવે રસ્તા પર દેખાઈ રહ્યો છે. આવો વિરોધ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.